માઢિયા નજીક રેડ બાદ સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈનું હાર્ટ એટેકથી મોત. ભાવનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ગઈકાલે વહેલી સવારે ભાવનગરના માઢિયા ગામ પાસેથી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો. બાદમાં અચાનક રેડિંગ ટીમના પીએસઆઈને છાતીમાં દુખાવો થતાં તેમને ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું. બનાવ અંગે પોલીસ અકસ્માતને મોતની નોંધ કરી બીજી તરફ વેળાવદર ભાલ પોલીસ મથકમાં ઝડપાયેલા દારૂના જથ્થા અંગે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ સચિન રાજકુમાર શર્મા તથા તેમની ટીમ વહેલી સવારે 4 કલાકના અરસામાં બાતમીના આધારે અમદાવાદથી ભાવનગર તરફ આવી રહેલી દારૂ ભરેલી કારનો પીછો કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક કારે અમદાવાદ તરફ યુટર્ન લઈ લેતા એસએમસીની ટીમે તેનો પીછો શરૂ રાખ્યો. આ દરમિયાન માઢિયા પાસે કાર અચાનક બંધ થતા કારમાં સવાર 2 શખ્સ એસએમસીની ટીમને જોઈ નાસી છૂટ્યા. આ ટીમની બંને શખ્સોનો પીછો કર્યો છે, જેમાં અશોક બિશ્નોઈ નામના શખ્સને એસએમસીએ ઝડપી લીધો છે. કારમાં રાખેલો દારૂનો જથ્થો કબજે કર્યો. આ દરમિયાન રેડિંગ ટીમના પીએસઆઈ સચિન શર્માને અચાનક છાતીમાં દુખાવો શરૂ થયો, જેથી દારૂ અને આરોપીને વેરાવદર ભાલ પોલીસ મથકમાં મૂકી પીએસઆઈને ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા. સારવાર દરમિયાન અરસામાં મોત થયું હતું, જ્યારે પીએમ બાદ તેમના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે હરિયાણા રવાના કરાયું હોવાનું જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું. આજ રોજ વહેલી સવારે સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ શ્રી શર્મા એક બાતમી આધારે કિયા ગાડીનો પીછો કરી રહ્યા હતા. એ દરમિયાન અમદાવાદથી ભાવનગર નારી ચોકડી બાજુ આવતી આ ગાડી કોઈ ડિવાઈડરથી યુ ટર્ન મારી ફરી અમદાવાદ તરફ વળેલી. આ ગાડીનો પીછો શ્રી શર્મા અને એમની સાથેની ટીમના માણસો કરી રહ્યા હતા. એ દરમિયાન માઢિયાથી અમદાવાદ તરફ જતા ઓવરબ્રિજના નીચેના ભાગે આ ગાડી વળેલી હતી. આગળની બાજુ કોઈ કારણસર ગાડી ઊભી રહી ગઈ અને બંધ પડેલી હતી. શ્રી શર્મા અને સાથેની ટીમના માણસો આરોપીને પકડવા જાય એ પહેલા ગાડીમાં બેઠેલા 2 આરોપીઓ ભાગી છૂટ્યા હતા, જેમાંનો પીછો કરી એક આરોપી અશોક બિશ્નોઈને પકડી લેવામાં આવેલો છે. આરોપી અને મુદ્દામાલ પકડી ગયા બાદ શ્રી શર્માને છાતી અને ખભાના ભાગે દુખાવો થયેલો હતો. સ્થાનિક ડૉક્ટરને બતાવી બ્લડ પ્રેશરની તકલીફ હોય એવું જણાઈ આવતા સાથેના પોલીસ કર્મચારી શ્રી શર્માને ભાવનગર ખાતેની બિમ્સ હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવેલા હતા. ભાવનગર જિલ્લાના પોલીસ અધિકારીઓ પણ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી ગયેલા હતા. આઈસીયુના ડૉક્ટર દ્વારા તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી. તમામ પ્રયત્નો કરવા છતાં પણ દુર્ભાગ્યવશ એસએમસીના પીએસઆઈ શ્રી શર્માને ડૉક્ટર બચાવી ન શક્યા અને એમનું મૃત્યુ થયેલું છે. ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.